દીકરીને સાસરે મોકલો ત્યારે સંસ્કારનું કન્યાદાન આપીને વળાવજો, એમ કહેતા વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. તાપી કિનારે કુરુક્ષેત્રમાં ચાલી રહેલી શ્રી રામકથામાં આજે સીતાવિદાયની કરુણ કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તુલસીપીઠ પરથી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે દીકરીને સાસરે મોકલો ત્યારે કરિયાવરમાં સંસ્કારનું ભાથું આપીને વળાવજો. આજરોજ કથામાં બિલીમોરાથી શ્રી ભાવિનભાઈ ટંડેલ અને દાનવીર બટુકભાઈ વિરાણી બાઢડાવાળાનું આયોજક શ્રી કમલેશભાઈ સેલેરે સન્માન કર્યું હતું. આ રામકથાને દરરોજ ફ્લેશ કરનાર એડિટર પ્રકાશભાઈ પટેલ અભિનવ સુરત ન્યૂઝનું અભિવાદન કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે શુક્રવારે તાપી કિનારે રામકથામાં કેવટ પ્રસંગનું આબેહૂબ દ્રશ્ય સાથે ઉજવવામાં આવશે. તારીખ 15મી જુલાઈથી બિલીમોરામાં અષાઢી નવરાત્રિમાં શ્રીદેવી ભાગવત કથાનું સંકલ્પ શ્રીફળ મુહૂર્ત આજે શ્રી ભાવિનભાઈ ટંડેલને અર્પણ કરવામાં આવ્યું હતું. આમ આગામી 15મી જુલાઈથી 23મી જુલાઈ પૂજ્ય શ્રીની શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું. આવતીકાલ સુરતના ઇતિહાસમાં એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાશે. પ્રભુ શ્રી રામ અને માતા જાનકી નાવમાં બેસી તાપી નદી પાર કરશે અને કેવટના પગ ધોઈ ઉતરાઈ આપશે, જે પ્રસંગ શ્રોતાઓ માટે અને સુરતીઓ માટે જોવા લાયક હશે, જેનો લાભ લેવા દરેક ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. પ્રફુલ્લભાઈ શુક્લની 893મી કથા જે રામકથા ચાલે છે સુરત ખાતે કુરુક્ષેત્ર મેદાનમાં ચાલી રહી છે. અભિનવ સુરત ન્યૂઝના એડિટર શ્રી પ્રકાશભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, હું જિગ્નેશ જોશી પ્રફુલ્લભાઈની મુલાકાતે આવ્યા હતા અને એમને કથાનું રસપાન પણ કર્યું ને આપણા દર્શક મિત્રોને પણ કરાવીએ છીએ. આવતીકાલે શુક્રવારે 12 તારીખે કેવટ કથાનો પ્રસંગ છે, તો તે શું છે એ બાપુ આપ જરા અમારા દર્શક મિત્રોને જણાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌપ્રથમ તો અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ ના લાખો દર્શકો અને એડિટર પ્રકાશભાઈ પટેલને ખૂબ શુભકામના પાઠવું છું. કારણ કે અભિનવ સુરત ન્યૂઝ ખાલી સુરત માટે જ નહીં, હું આફ્રિકામાં કથા કરતો હોઉં તો આફ્રિકાની સાઉથ આફ્રિકાની કથાને પણ સાથે 7 દિવસ એમને ફ્લેશ કરી છે અને આખું વર્ષ નિસ્વાર્થ ભાવે અભિનવ સુરત ન્યૂઝ દ્વારા અમારી કથાનો પ્રસાર ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. આવતીકાલે આ કથાની અંદર રામાયણનો મહત્વનો પ્રસંગ કેવટ પ્રસંગ ઉજવાશે. એ કેવટ પ્રસંગ કે જેની આગળ ખુદ રામ પરવશ બન્યા છે. દુનિયા આખી રામ પાસે માંગે, જગત આખું રામ પાસે માંગે અને એ રામ એ ખારવા પાસે આવીને માંગે, માંગી નાવ ન કેવટ આના કહી તુમાર મર્મ મેં જાના. ભગવાનને વિચાર કરતા કરી મૂક્યા છે આ કેવટે. રામાયણમાં જો કેવટ ન હોય અને ભાગવતમાં જો સુદામા ન હોય તો આ બંને ગ્રંથ ઝાંખા થઈ જાય, આ બંને ગ્રંથ અધૂરા બની જાય. એવું તેજસ્વી પાત્ર કેવટ જે લક્ષ્મણ જેવા લક્ષ્મણને પણ હરાવે, જેની સામે કાળ પણ પાછળ જતો રહે, એ કેવટની ભક્તિની કથા આવતીકાલે અહીંયા ઉજવવામાં આવશે. અમારા કમલેશભાઈ સેલર દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે આ પ્રસંગને આબેહૂબ ઉજવવો. એટલે કે તાપી નદીમાં હોળી આવે અને રામ હોળીમાં બેસવા આવે અને કેવટ એ હોળીમાં રામના પગ ધોવે અને તાપી નદીમાં વિહાર કરાવે. મારે પણ સાથે વિહાર કરવાનો છે અને તમને પણ આમંત્રણ છે કે પધારો, કાલે તાપી મૈયામાં વિહાર કરીએ. એ અદ્ભુત પ્રસંગ કાલે ઉજવવામાં આવનાર છે. સુરત શહેરના ઘણા લોકો આ પ્રસંગની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે કેવટ પ્રસંગ આવે, ક્યારે કેવટ પ્રસંગ આવે. કારણ કે આખા રામાયણમાં મારો ફેવરિટ પ્રસંગ કેવટ પ્રસંગ. એમાં હું વધારે ખીલું છું, એમાં હું વધારે મસ્ત બનું છું. એવી કાલે કેવટની કથા ઉજવવામાં આવશે. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી રામ.